શ્રી ગણેશાય નમઃ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું અપરા એકાદશી ક્યારે છે તેમજ તેના વ્રત, મહિમા અને પૂજન વિશે. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. એકાદશી વ્રતને મહાવ્રત અને વ્રતોના રાજા કહેવાય છે. મિત્રો, હવે આપણે જાણી લઈશું અપરા એકાદશીનો પ્રારંભ 12 મેના રોજ બપોરે 2:52 થશે, જ્યારે સમાપ્તિનો સમય 13 મે બપોરના 1:29 રહેશે. માટે ઉદ્યાતિથિ પ્રમાણે એકાદશી વ્રત 13 મે અને બુધવારના રોજ રાખવાનું રહેશે. મનાય છે કે જો કોઈ વ્રત ન થઈ શકે તો માત્ર મહિનાની 2 એકાદશી વ્રત કરે તો પણ સર્વ વ્રત કર્યાનું ફળ પ્રદાન થઈ જાય છે. એકાદશી વ્રતનું મહત્વ વિશેષ છે, જેમાં અપરાનો અર્થ જ અસીમિત, અપાર ફળ દેનાર એવો થાય છે. એટલે કે જો કોઈ અપરા એકાદશીનું વ્રત રાખે તો તેને તેનું ફળ અપાર મળે છે અને અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેના સર્વ પાપો નાશ પામે છે. આ એકાદશી વ્રત રાખવાથી મનુષ્યથી થયેલા ચોરી, જૂઠું બોલવું, નિંદા કરવી વગેરે જેવા દોષો તો નાશ થાય જ છે. આ વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપથી પણ મુક્તિ મળે છે. અપરા એકાદશી વ્રત કરનારની યશ, કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. અપરા એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો. જો કોઈથી આ ઉનાળાની ઋતુમાં ઉપવાસ ન બની શકે તો એકટાણું ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે. પરંતુ વ્રત કરનારે એ ખાસ ધ્યાન રાખવું કે એકાદશીના દિવસે એકટાણાના ભોજનમાં રાંધેલા ભાતનો ત્યાગ કરવો. અને જો કોઈ વ્રત ના રાખી શકતું હોય તો તેમણે પણ એકાદશીના દિવસે રાંધેલો ભાત ખાવાનું ટાળવું જોઈએ, જેથી તેમને પણ એકાદશી વ્રત કર્યા બરાબર જ ફળ મળે છે. અપરા એકાદશી વ્રત કરનારે સવારે સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. જે આપણા ઘરના મંદિર સમક્ષ ઊભા રહી ભગવાનના કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરી એકાદશી વ્રત કરવાનો શુભ સંકલ્પ કરવો. આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો. અને જો તે પણ ન બની શકે તો એક સમય ભોજન લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. અને આમ સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુ કે તેના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવી, જે આપણા ઘરના મંદિરમાં પણ કરી શકાય છે અથવા અલગ સ્થાપન કરીને પણ કરી શકાય છે. તેના માટે ભગવાન વિષ્ણુની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું. અને જો કોઈ ચિત્ર કે ફોટો હોય તો તેના પર ગંગાજળ છાંટવું. ત્યાર પછી ભગવાનને તુલસી દળ અર્પણ કરવું, પીળા પુષ્પ ચડાવવા, ધૂપ, દીપ, ચંદન, અબીલ, ગુલાલથી શ્રી હરિનારાયણની પૂજા કરવી. તેમજ નૈવેદ્યમાં કેળા કે કોઈ ઋતુફળ ધરવા અને ત્યારબાદ આરતી કરવી. અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રોનો જાપ કરવો અથવા તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા કે નારાયણ કવચ વગેરેનો પાઠ કરી શકાય છે. અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું અને દિવસ દરમિયાન પણ નિંદ્રાનો ત્યાગ અવશ્ય કરવો. આ ઉપરાંત જરૂરિયાતમંદોને જેમ કે ગરીબ, અસહાય લોકોની મદદ કરવી. અને બને તો ઉનાળાની કઠોર ગરમીમાં પશુ પંખી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી. અને ગૌ સેવા માટે પણ યથાયોગ્ય દાન કરી શકાય છે, જેથી શ્રી ભગવાન હરિનારાયણને પ્રસન્ન કરી શકાય છે. મનાય છે કે એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. અને આ દિવસે પ્રાર્થના કરવામાં એકાગ્રતા આવે છે, જેથી માનસિક સુધારો થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે. આમ અપરા એકાદશી વ્રત રાખનાર વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એકાદશી વ્રત આત્માનું અંતિમ મુક્તિ માનવામાં આવે છે. મિત્રો, મને આશા છે કે તમને મારો આ વિડીયો જરૂર પસંદ પડ્યો હશે. ધન્યવાદ.